टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત મુખ્યમંત્રી સાથે હું છું જીગર. ગત શનિવારે અમે તમારા સમક્ષ ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈના જીવન વિશે લઈને માહિતી આવ્યા હતા. આજે વાત કરીશું એક એવા મુખ્યમંત્રીની જેઓ ખૂબ જ ઓછા સમય માટે રાજ્યના મુખ્યમંત્રી રહ્યા, પરંતુ 1 વર્ષના ઓછા સમયગાળામાં પણ તેમણે ગુજરાત માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. સારા ભણતરની સાથે સાથે તેઓ સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. આઝાદી સમયની વિવિધ ચળવળોમાં ભાગ લીધા પછી તેમણે કેવી રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો અને કેવી રીતે રાજ્યના મુખ્યમંત્રી બન્યા તે જાણવા માટે અમે તમને લઈ જઈએ રાજ્યના ત્રીજા મુખ્યમંત્રીની જીવન સફર પર. આ વાત એક એવા સમયની છે જ્યારે દેશના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચી ગઈ હતી. રાષ્ટ્રીય કોંગ્રેસમાં 2 ફાંટા પડી ગયા હતા. ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ વચ્ચે રાજકીય ગજગરા જગજાહેર થઈ ચૂક્યો હતો. તેવામાં ગુજરાતની ધુરા સંભાળવાનું કામ ખૂબ જ કપરું હતું. રાષ્ટ્રપતિ શાસન બાદ હિતેન્દ્ર દેસાઈની સરકાર ગણતરીના દિવસો જ રહી. ત્યારબાદ ચૂંટણી આવી અને તેમાં જે નેતા મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા તે નેતા એટલે ઘનશ્યામભાઈ ઓઝા. રાજ્યના ચોથા મુખ્યમંત્રીનું પૂરું નામ ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા છે. તેમની જીવનયાત્રાનો પ્રારંભિક તબક્કો સામાન્ય પરંતુ રાષ્ટ્રીય જાગૃતિ અને શિક્ષણથી ભરપૂર હતો. તેમનો જન્મ 25 ઓક્ટોબર 1911ના રોજ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં થયો હતો. તે સમયે આ વિસ્તાર બોમ્બે સ્ટેટનો ભાગ હતો. તેમના પિતા છોટાલાલ ઓઝા એક સામાન્ય વ્યક્તિ હતા જેઓ વઢવાણમાં રહીને વકીલાત કરતા હતા, જ્યારે માતા સવિતાબહેન ઘર સંભાળતા હતા. ઘનશ્યામભાઈનું બાળપણ ગ્રામીણ વાતાવરણમાં વીત્યું, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે સાદું જીવન જીવતા હતા. તેમના પરિવારમાં રાષ્ટ્રીય ભાવના ખાસ નહોતી, પરંતુ શાળા અને કોલેજમાંથી મળેલા જ્ઞાનથી તેઓ સ્વાતંત્ર્ય સેનાની બન્યા. ઘનશ્યામભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાંથી પૂરું કર્યું, જ્યાં તેમના શાળાના આચાર્ય અને શિક્ષકોએ રાષ્ટ્રીય ભાવના અને સ્વાતંત્ર્યની ભાવના જગાવી, જેનો તેમના ઉપર ખૂબ પ્રભાવ પડ્યો. તેમના આચાર્ય વીવી મહેતાએ રાષ્ટ્રવાદી વિચારો સાથે પરિચિત કરાવ્યા, જેણે તેમના જીવનના પાછળના તબક્કામાં મહત્વની ભૂમિકા ભજવી. શાળાનો પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓએ ઉચ્ચ શિક્ષણ માટે ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ લીધો, જ્યાં તેઓએ ઇતિહાસ અને અર્થશાસ્ત્રમાં BAની ડિગ્રી મેળવી. કોલેજ જીવન દરમિયાન તેઓ વિદ્યાર્થી પ્રતિનિધિ સમિતિના અધ્યક્ષ રહ્યા, જેમાં તેઓ વિદ્યાર્થીઓના અધિકારો અને સામાજિક મુદ્દાઓ પર સક્રિય રહેતા. ત્યારબાદ તેમણે મુંબઈથી LLBની ડિગ્રી મેળવી, જે તેમની કારકિર્દી માટે આધારભૂત સાબિત થઈ. ઘનશ્યામભાઈએ વકીલ તરીકે કામ શરૂ કર્યું. વર્ષ 1930ના દાયકાની શરૂઆતમાં તેમણે વઢવાણ કેમ્પમાં પોતાના પિતા સાથે જોડાઈને વકીલાત શરૂ કરી, જ્યાં તેઓ મુખ્યત્વે સ્થાનિક કેસો અને વિવાદો હેન્ડલ કરતા હતા. આ સમયગાળો તેમના જીવનનો વ્યવસાયિક તબક્કો હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન તેમના ઉપર રાષ્ટ્રીય આંદોલનની ઘેરી છાપ પડી. 1930-31 દરમિયાન વિરમગામમાં મીઠાના કાયદાના ભંગ માટે યોજાયેલા સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો, જે મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનનો જ એક ભાગ હતો. આ અનુભવોએ તેમને લોકો સમક્ષ સ્વાતંત્ર્ય સેનાની તરીકે પ્રસ્તુત કર્યા. 1931માં તેઓએ ભાવનગરના ત્રિવેદી પરિવારની દીકરી રમાબેન સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેમના જીવનમાં કૌટુંબિક સ્થિરતા આવી. જોકે રાજકોટ સત્યાગ્રહનું સંચાલન તેમણે બહાર રહીને સંભાળ્યું. વજુભાઈ શુક્લ, ઇસ્માઇલ હિરાણી સહિતના લોકો તેમના સાથીદારો હતા. રાજકોટમાં તેમણે હરિજન અને કામદાર પ્રવૃત્તિમાં રસ લીધો અને હરિજન કામદારોનું મંડળ સ્થાપ્યું. લીંબડીની લડતમાં તેમણે ભાગ લીધો. આ તમામ પ્રવૃત્તિઓએ તેમને રાજકારણમાં પ્રવેશવા માટે તૈયાર કર્યા.
તેમનો આત્મવિશ્વાસ અડગ હતો. નેતૃત્વના ગુણો તેમનામાં શાળા અને કોલેજ કાળથી જ હતા. એટલે એક દિવસ કોઈ મોટી સફળતા હાંસલ કરશે તેવું પહેલેથી જ સૌ કોઈને લાગતું હતું. ખુદ સરદાર વલ્લભભાઈ પટેલ પણ તેમની પ્રતિભાને ઓળખી ગયા હતા. પ્રસંગ એવો બન્યો કે 1941માં સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર આવ્યા. સરદાર પટેલ સાથે છોટાલાલ ઓઝાનો નજીકનો સંબંધ હતો. એક દિવસ સરદાર સાહેબ છોટાલાલ ઓઝાને મળવા તેમના ઘરે ગયા. તે વખતે યુવાન ઘનશ્યામભાઈ ઓઝાને જોઈ તેમણે છોટાલાલને કહ્યું કે આવા ભણેલા ગણેલા યુવકે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવો જોઈએ. છોટાલાલ, તમારો આ પુત્ર મને સોંપી દો. છોટાલાલ ઓઝાએ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો અને તે જ દિવસથી ઘનશ્યામભાઈ ઓઝાની રાજનૈતિક કારકિર્દીનો પ્રારંભ થયો. એ વખતે સૌરાષ્ટ્રની અલગ વિધાનસભા હતી અને ઢેબરભાઈ તેના મુખ્યમંત્રી હતા. વર્ષ 1952 થી 1956 દરમિયાન ઘનશ્યામભાઈ ઢેબરભાઈના મંત્રીમંડળમાં સભ્ય બન્યા. 1956માં તેઓ મુંબઈ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા. 1957 થી 1967 સુધી તેઓ લોકસભાના સભ્ય પણ રહ્યા. જો કે વર્ષ 1971માં આવેલી લોકસભાની ચૂંટણીઓ ઘનશ્યામભાઈ ઓઝા માટે બહુ ફળદાયી સાબિત થઈ. એ વખતે ઇન્દિરા ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા. રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડવા કોંગ્રેસે ઘનશ્યામભાઈને ટિકિટ આપી. તેમની સામે એ વખતના જાણીતા સમાજવાદી નેતા મીનુ મસાણી મેદાને હતા. જો કે ઘનશ્યામભાઈ ઓઝા પ્રચંડ બહુમતીથી ચૂંટણી જીતી ગયા. તેમના ભવ્ય વિજયથી પ્રભાવિત થયેલા ઇન્દિરા ગાંધીએ તેમને કેન્દ્રમાં ઉદ્યોગ મંત્રી બનાવ્યા. તેઓ ઇન્દિરા ગાંધીની ગુડ બુકમાં સ્થાન પામી ચૂક્યા હતા. એટલે ભવિષ્યમાં કોઈ મોટી જવાબદારી મળશે તેવું નક્કી મનાઈ રહ્યું હતું. આખરે તેનો સમય પણ આવ્યો. આખરે તેઓ કેવી રીતે મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ તેમની સામે શું પડકારો આવ્યા તેના વિશે કરીશું વાત. એક તરફ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હતું, બીજી તરફ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. જો કે યુદ્ધમાં વિજય થતાં જ ઇન્દિરા ગાંધીએ રાજ્યમાં ચૂંટણી જાહેર કરી. ગુજરાતમાં તારીખ 5 અને 8 માર્ચ 1972ના વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું. ઇન્દિરાજીના ગરીબી હટાવ કાર્યક્રમથી લોકો 2 વર્ષથી પ્રભાવિત હતા. ઠીક તે સમયગાળામાં જ ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જીતતા ઇન્દિરા ગાંધીની ઓસરી ગયેલો પ્રભાવ વધારે મજબૂત થયો. ઇન્ડિકેટ એટલે કે ઇન્દિરા ગાંધીની શાસક કોંગ્રેસની સત્તા આવવાની પૂરેપૂરી શક્યતા હતી. આખરે બન્યું પણ એવું જ. શાસક કોંગ્રેસનો ગુજરાતમાં ભવ્યાતિ ભવ્ય વિજય થયો અને ફરી એકવાર ગુજરાત સહિત દેશભરમાં ઇન્દિરા લહેર છવાઈ ગઈ. વર્ષ 1972ની ચૂંટણીમાં ગુજરાતના પરિણામો ઉપર નજર કરીએ. વિધાનસભાની કુલ 168 બેઠકોમાંથી ઇન્દિરાની શાસક કોંગ્રેસને 139 બેઠક મળી, જ્યારે મોરારજીની સંસ્થા કોંગ્રેસ ફક્ત 16 બેઠકમાં જ સમેટાઈ ગઈ. જનસંઘને 3 બેઠક મળી, સામ્યવાદી પાર્ટીને 1 બેઠક મળી અને 8 બેઠક અપક્ષની મળી. પરંતુ જીત બાદ રાજ્યમાં મુખ્યમંત્રી કોને બનાવવા તે પ્રશ્ન ઉદ્ભવ્યો. કોંગ્રેસના ધારાસભ્યોમાં એકબીજાના ટાંટિયા ખેંચવાની રમત શરૂ થઈ. રતુભાઈ અદાણી જૂન 1971માં ઇન્દિરા કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા, જેથી એકબીજા તરફ કાદળ ઉછળે એ પહેલા જ તેમણે મુખ્યમંત્રીનો નિર્ણય ઇન્દિરા ગાંધી ઉપર છોડ્યો. તે સમયે ચિમનભાઈ પટેલે વિરોધ કર્યો. તેમનો મત હતો કે ગુજરાતના ધારાસભ્યો નેતા નક્કી કરશે, ગુજરાતના નેતા દિલ્હીથી નક્કી નહીં થાય. પરંતુ ઇન્દિરા ગાંધી આગળ ચિમનભાઈ પટેલની એક ન ચાલી. ઇન્દિરા ગાંધીએ તે વખતે કેન્દ્રમાં રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી અને પોતાના વિશ્વાસુ ઘનશ્યામભાઈ ઓઝા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો. અને આ રીતે 60 વર્ષની વયે ઘનશ્યામભાઈ ઓઝા રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને દહેગામ બેઠક ઉપરથી પેટા ચૂંટણીમાં તેમણે જીત મેળવી. 17 માર્ચ 1972ના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમના મંત્રીમંડળ ઉપર નજર કરીએ તો ઘનશ્યામભાઈ ઓઝાએ મુખ્યમંત્રી પદ ઉપરાંત ગૃહ વિભાગની જવાબદારી પોતાની પાસે રાખી હતી. રતુભાઈ અદાણીએ કૃષિ વિભાગની જવાબદારી સંભાળી, જ્યારે કાંતિલાલ ઘિયા નાણામંત્રી બન્યા. ચિમનભાઈ પટેલને ઉદ્યોગ તેમજ ઉર્જા મંત્રીની જવાબદારી મળી અને જાહેર બાંધકામ મંત્રી તરીકે જશવંત મહેતાને પસંદ કર્યા. ગોરધનદાસ ચોખાવાલા શિક્ષણ મંત્રી બન્યા, જ્યારે ડોક્ટર વાસુદેવ ત્રિપાઠી આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી સંભાળી.
આ રીતે 7 નાયબ મંત્રીઓ મળીને કુલ 15 મંત્રીઓની કેબિનેટ મળી. ત્યાર પછી વર્ષે માધવસિંહ સોલંકીને મહેસૂલ મંત્રી બનાવ્યા. આ ઉપરાંત બીજા 2 નાયબ મંત્રીઓ ઉમેરાયા હતા, જેને પગલે કેબિનેટમાં કુલ મંત્રીઓની સંખ્યા 18 ઉપર પહોંચી ગઈ. ઘનશ્યામભાઈ અનુભવી, ઊંચા અને પડછંદ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે પ્રજાના નીચલા વર્ગ પ્રત્યે ખૂબ જ હમદર્દી હતી, એટલે મુખ્યમંત્રી બન્યા બાદ તરત જ તેમણે નીચલા વર્ગ માટે ધડાધડ નિર્ણયો લેવાનું શરૂ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક સારા કાર્યો થયા તો કેટલાક નિર્ણયોએ બળવાને આમંત્રણ આપ્યું. પહેલા તેમણે કયા નિર્ણયો કર્યા તે જોઈએ. ઘનશ્યામભાઈ ઓઝાએ માધ્યમિક શિક્ષણ તદ્દન મફત કરી દીધું. તેમણે નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપી. આ ઉપરાંત રૂરલ હાઉસિંગ બોર્ડની રચના કરી. તેમણે શહેરી જમીન ટોચ મર્યાદાનો કાયદો બનાવ્યો, જ્યારે સરકારી નોકરિયાતોની હડતાલને મક્કમતાથી તોડી. ઘનશ્યામભાઈના કાર્યોમાં કેટલાક સારા હતા, પરંતુ માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના અને શહેરી જમીન ટોચ મર્યાદાના નિર્ણયો ભવિષ્યનો વિચાર કર્યા વિના જ લીધા હોવાનું સાબિત થયું. આમ તો માધ્યમિક શિક્ષણ મફત કરવાનું કામ હિતેન્દ્રભાઈએ 1971માં જતા કર્યું, પરંતુ રાષ્ટ્રપતિ શાસનમાં તે અટકી પડ્યું. ત્યારબાદ ઘનશ્યામભાઈએ માધ્યમિક શિક્ષણ મફત કરી દેતા સમાજના તમામ વર્ગના લોકોને તેનો લાભ ચોક્કસ થયો, પરંતુ રાજ્યની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. રાજ્યમાં સરકારી સ્કૂલો ઓછી હતી, બીજી ખાનગી શાળાઓ હતી. ખાનગી શાળાઓને સરકારે નવા નિયમો પ્રમાણે 100% પગાર ખર્ચ મકાન સંસ્થાનું હોય તો પણ ભાડું આપવાની ગ્રાન્ટો સરકારે શરૂ કરી. પરિણામ એ આવ્યું કે સરકારી તિજોરી ઉપર કરોડો રૂપિયાનો બોજો પડ્યો. ફુગાવો, મોંઘવારી, કરવેરા વધી ગયા. તેવી જ રીતે શહેરી જમીન ટોચ મર્યાદાના કાયદામાં જમીનની સટ્ટાખોરી અટકાવવાની વાત હતી. તેનો હેતુ સારો હતો, પરંતુ સરકારના આ નિર્ણયના કારણે નવા બાંધકામ અટકી ગયા. શહેરમાં મકાનોની તંગી થઈ. વધુ જમીન સરકારે સંપાદન કરેલી હોય ત્યાં છૂટી કરવા ભ્રષ્ટાચાર શરૂ થયો, જેથી સૌને લાગ્યું કે ક્યાંક કાચું કપાઈ ગયું છે. બન્યું એવું કે ઘનશ્યામભાઈ પોતાના જ નિર્ણયોના કારણે ઘેરાયા, અને તે પણ પોતાની જ પાર્ટીમાં ફરી ખેંચતાણ શરૂ થઈ. ઘનશ્યામભાઈને ખુરશી ઉપરથી દૂર કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું. આખરે તેનું પરિણામ શું આવ્યું તેની પણ કરીશું વાત. ઘનશ્યામભાઈની છાપ કડક ડાબેરી તરીકેની હતી. તેમાં કંઈ ખોટું નહીં, પણ સ્વભાવે તેઓ ખૂબ ઉતાવળિયા હતા, અને તેના કારણે પક્ષમાં ઘણા ડખા શરૂ થયા. આખરે કેવી રીતે એકબીજાને પાડવાની રાજનીતિ શરૂ થઈ તેની કહાણી પણ રસપ્રદ છે. ઘનશ્યામભાઈના સમયમાં એક નવી પરિસ્થિતિ સર્જાઈ. શાસક કોંગ્રેસમાં 2 જુદા ફાટા પડ્યા, જેનું સંતુલન કરવાનું કામ ખૂબ જ કપરું હતું. ઘનશ્યામભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે 1972ની ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોમાં રતુભાઈ અદાણી, કાંતિલાલ ઘિયા અને ચિમનભાઈ પટેલ ધારાસભાની દ્રષ્ટિએ સિનિયર હતા. રતુભાઈ કોંગ્રેસ પ્રમુખ પદેથી છૂટા થયા. ત્યારબાદ ઝીણાભાઈ દરજીને ક્યાં સમાવવા એ પ્રશ્ન થયો, કારણ કે ઝીણાભાઈ પણ અગ્રણી હતા. આદિવાસીઓ પર તેમનો પ્રભાવ હતો, બોલવામાં હંમેશા તીખા હતા. આ બધાની વચ્ચે પ્રદેશ શાસક કોંગ્રેસ પ્રમુખ માટે ચૂંટણી યોજાવાની હતી, અને આ પદ માટે પક્ષમાં આંતરિક લડાઈ શરૂ થઈ ગઈ. એક તરફ રતુભાઈ, ઝીણાભાઈ દરજી અને સનત મહેતા હતા, તો બીજી તરફ કાંતિલાલ અને ચિમનભાઈ એક થઈ ગયા હતા. 21 ડિસેમ્બર 1972ના રોજ પ્રદેશ શાસક કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં ચિમનભાઈ પટેલ સહિત બીજા નેતાઓના ટેકાથી કૃષ્ણકાંત વખારિયા ઊભા રહ્યા, જ્યારે રતુભાઈના ટેકાથી ઝીણાભાઈ ઊભા રહ્યા, જેમાં ઝીણાભાઈની પ્રમુખ પદે ચૂંટાયા અને કૃષ્ણકાંત વખારિયા હારી ગયા. આ ગેમમાં ઘનશ્યામભાઈએ ભૂલ એ કરી કે તેઓ તટસ્થ ના રહ્યા. સમય જતાં ઝીણાભાઈ દરજી પોતાના ઉગ્ર સ્વભાવથી ઘણા નેતાઓના સ્વમાનને ઠેસ પહોંચાડતા. તેથી પક્ષમાં વિવાદ શરૂ થયો. રતુભાઈ અને ઝીણાભાઈ વચ્ચે પણ સંઘર્ષ શરૂ થયો. ઘનશ્યામભાઈએ પહેલાં રતુભાઈની તરફેણ કરી અને પછી ઝીણાભાઈની તરફેણ શરૂ કરી. આ રીતે તેમના ઉતાવળિયા અને બિન મુસદ્દી સ્વભાવથી પક્ષમાં જ તેમની સામે કચવાટ શરૂ થયો. ઝીણાભાઈના આગ્રહથી ઘનશ્યામભાઈએ ચિમનભાઈ પટેલને પક્ષની કારોબારીમાંથી બાકાત રાખ્યા. એટલું જ નહીં, પણ તેમની પાસેથી ઉદ્યોગનું ખાતું છીનવી લઈને તેમના માન સન્માનને ઠેસ પહોંચાડી. આ રીતે ઘનશ્યામભાઈ પોતાની જ પાર્ટીમાં ટીકાને પાત્ર બની રહ્યા હતા.
આ દરમિયાન એક એવી ઘટના ઘટી જેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. એક ઘટનાના કારણે ઘનશ્યામભાઈને પક્ષમાં જ વિરોધનો સામનો કરવો પડ્યો. સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતનો ભોજન સમારંભ ચાલી રહ્યો હતો. આ દરમિયાન કલેક્ટરે વિજય રંજને દરોડો પાડીને જિલ્લા પંચાયતના પ્રમુખ સામે માર્ચ 1973માં કાર્યવાહી કરી. સ્વાભાવિક રીતે કોંગ્રેસના નેતાઓ આ ઘટનાથી અકળાયા. ઉશ્કેરાયેલા કોંગ્રેસના નેતાઓએ કલેક્ટર સામે પગલાં લેવા અને પ્રમુખને બચાવવા ઘનશ્યામભાઈ પાસે પહોંચ્યા. પરંતુ આ ઘટનામાં તેમણે હસ્તક્ષેપ કરવાની ન પાડી. સૈદ્ધાંતિક દૃષ્ટિકોણથી ઘનશ્યામભાઈ એકદમ સાચા હતા, પરંતુ તેનાથી થયું એવું કે ખુદ તેમની જ પાર્ટીના નેતાઓ તેમના વિરોધી થઈ ગયા. આ દરમિયાન 17 જુલાઈ 1972ના રોજ લોકસભાના સાંસદ ઇન્દુલાલ યાજ્ઞિકનું અવસાન થયું, જેના કારણે ખાલી પડેલી બેઠક ઉપર પેટા ચૂંટણી થવાની હતી. તે સમયે ઘનશ્યામભાઈ સહિતના શાસક કોંગ્રેસના અગ્રણીઓએ કવિ ઉમાશંકર જોશીના નામનું સૂચન કર્યું, પરંતુ ઇન્દિરા ગાંધીએ તેનો સ્વીકાર ન કરીને મનુભાઈ પાલખીવાળાનું નામ મંજૂર કર્યું. ચૂંટણીમાં શાસક કોંગ્રેસને જીતનો ઓવર કોન્ફિડન્સ હતો, પરંતુ બન્યું એવું કે મનુભાઈ પાલખીવાળા ચૂંટણી હારી ગયા અને સંસ્થા કોંગ્રેસના ટેકાથી ઊભા રહેલા અપક્ષ ઉમેદવાર પુરુષોત્તમ માવલંકરની જીત થઈ. જનતાની આ તાકાત હતી કે જેણે માર્ચ 1972માં જે કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જીત અપાવી તે જ શાસક કોંગ્રેસને હરાવી દીધી. ચોંકાવનારી વાત તો એ હતી કે તે જ વર્ષે પેટા ચૂંટણી યોજાવાની હોવા છતાં શાસક કોંગ્રેસને પ્રચંડ હારનો સામનો કરવો પડ્યો. મુખ્યમંત્રી તરીકે ઘનશ્યામભાઈ દિલ્હીથી પસંદ થયા હતા, એટલે આમ પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓને તે પહેલેથી મંજૂર ન હતું. તેઓ ક્યાંક સાચા તો ક્યાંક સિદ્ધાંતના આગ્રહી હતા, પરંતુ રાજકીય કુનેહના અભાવે તેઓ પક્ષને સાચવી ન શક્યા. તેમનો સ્વભાવ તેમનો જાણે દુશ્મન બની ગયો. સ્વભાવ શબ્દનો અર્થ શબ્દકોશમાં ભારે ઉચિત છે. સ્વભાવ એટલે પોતાનો ભાવ. આંખ લાખો કિલોમીટર દૂરના સૂર્યને જોઈ શકે છે, પણ પોતાને જ નથી જોઈ શકતી. તેમ માણસ બીજાના ભાવ જોઈ શકે છે, પણ પોતાનો સ્વભાવ સુધારી નથી શકતું. આ વાત ઘનશ્યામભાઈ ઓઝા ઉપર બંધ બેસી. રાજકીય વિશ્લેષકોના મતે ચિમનભાઈના ઇશારે તત્કાલીન ગૃહમંત્રી રસિકલાલ પરીખે ઘનશ્યામભાઈ ઓઝા સામે અવિશ્વાસનો પત્ર તૈયાર કર્યો. બાપુનો ખજુરાહો કાંડ તો બહુ જ પછી થયો, પણ તે પહેલા પંચવટી ફાર્મનો કાંડ પ્રસિદ્ધ થયો હતો. રાજકીય નિષ્ણાંતો પ્રમાણે ચિમનભાઈ પટેલે ઘનશ્યામ ઓઝા સામે બળવાખોર ધારાસભ્યોને એકઠા કર્યા. અમદાવાદ હિંમતનગર હાઈવે પર આવેલા પંચવટી ફાર્મમાં તેમને લઈ જવાયા. 27 જૂન 1973ના રોજ 70 ધારાસભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી, જ્યારે ઘનશ્યામ ઓઝા જૂથના ધારાસભ્યોને ગાંધીનગરના એક બંગલામાં રખાયા. કાંતિલાલ ઘિયા અને ચિમનભાઈ પટેલે ઘનશ્યામ ઓઝાની સરકારને ઉથલાવવાની લડાઈ બુદ્ધિપૂર્વક લડી. જોતજોતામાં કુલ 139 ધારાસભ્યોમાંથી 70 ધારાસભ્યોએ ઓઝા મંત્રીમંડળમાં અવિશ્વાસ જાહેર કર્યો. દિલ્હી હાઈકમાન્ડ પાસે ઘનશ્યામભાઈ ઓઝાના રાજીનામાની માંગ કરાઈ, તો બીજી તરફ પોતાની સરકાર બચાવી રાખવા ઓઝા પણ દિલ્હી ગયા. તેમણે મોવડી મંડળ સમક્ષ પોતાની સરકાર યથાવત રાખવા રજૂઆત કરી, પરંતુ મોવડી મંડળે તેમની માગણી સ્વીકારી નહીં. આખરે વાત ખૂબ જ વણસી જતા ઘનશ્યામભાઈ ઓઝાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. તેમણે પોતાના રાજીનામાનો પત્ર હાઈકમાન્ડને સુપ્રત કર્યો. મોવડી મંડળે તે પત્ર તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને મોકલ્યો અને ઇન્દિરા ગાંધીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું. બીજા દિવસે ઘનશ્યામભાઈ ઓઝાએ દિલ્હીથી અમદાવાદ આવીને પોતાનું રાજીનામું રાજ્યપાલને સુપ્રત કર્યું. આ રીતે ગુજરાતના વધુ એક મંત્રીમંડળનો અસ્ત થયો. ઘનશ્યામભાઈ ઓઝાએ 17 જુલાઈ 1973 સુધી સત્તામાં રહ્યા. ત્યારબાદ બીજી એક ઘટના જાણવી જરૂરી છે. 1975માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદતા ઘનશ્યામભાઈ ઓઝાએ તેનો સખત વિરોધ કર્યો અને તેના કારણે તેમને ઘરમાં જ નજર કેદ કર્યા. કટોકટીનો કાળ પૂરો થયા બાદ તેઓ મોરારજીભાઈ દેસાઈની જનતા પાર્ટીમાં જોડાયા હતા. ઘનશ્યામભાઈ ઓઝાને પ્રસિદ્ધિનો કોઈ મોહ ન હતો. તેમના નામે કોઈ સ્મારક, મકાન કે રસ્તો ન બને તે માટે તેમણે કડક સૂચના આપી હતી. જોકે ઘનશ્યામભાઈ ઓઝાના રાજીનામા બાદ ગુજરાતના મુખ્યમંત્રી માટે અસલી ખેલ શરૂ થયો.
ખુરશીની ખેંચતાણ શરૂ થઈ ચૂકી હતી અને આ ખેંચતાણ વચ્ચે ગુજરાતને કેવી રીતે 5મા મુખ્યમંત્રી મળ્યા તેની વાત કરીશું અમારા આવતા શનિવારના એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.